દેશના ક્રૂર સ્વભાવવાળા સૈનિકો હતા, એ સૈનિકો નિદ્રાધીન બની ગયા. ઊંઘ આવી ગઈ છે, જોકે ચડી ગયા છે, અને ઊંઘ આવીને નિદ્રાધીન થઈ ગયેલા સૈનિકોના હાથમાંથી હથિયારો નીચે પડી ગયા છે, મોઢું ફાટ્યું રહ્યું છે, અંગ જેમ તેમ પડ્યા છે, અને રસ્તો ખુલ્લો થઈ ગયો. ભગવાન પ્રગટ થાય એટલે અસુરોને ઊંઘ આવે. આસુરી વૃત્તિ હોય અંદર હૃદયમાં, કેટલી આસુરી વૃત્તિ આપણી પાસે પડી છે, આ ભાગવત એનું પેરામીટર છે. વિચાર કરજો. ભગવાનની કથા સાંભળવા બેઠા હોઈએ અને ઊંઘ આવવા મળે ને જોકા આવવા મળે તેમ સમજી લેવાનું કે આપણે મથુરાના નાગરિક છીએ. આ જીવે મથુરાના નાગરિક થવું કે ગોકુળના નાગરિક થવું એ નક્કી કરી લેવું. જો જોલા આવવા મળે ને ઊંઘ આવવા મળે ને કથા ઉપરથી જ જવા મળે, ક્યાંય ભગવાનનું ભજન થતું હોય, ભગવાનના નામની ધૂન થતી હોય, કીર્તનો ગવાતા હોય, પરમાત્માના મંદિરમાં દર્શન કરવા બેઠા હોય ને જો જોકા આવવા મળે ને ઊંઘ આવવા મળે તો નક્કી કરી લેવું કે આપણને મથુરાનું નાગરિકત્વ મળી ગયું છે. મથુરાના નાગરિકો પરમાત્મા પ્રગટ થયા છે, નિદ્રાધીન બની ગયા છે. વસુદેવજી પરમાત્માને લઈને જેવા બહાર પધાર્યા, બધા જ નિદ્રાધીન. મધ્યરાત્રિ થઈ હતી, ઘનઘોર અંધકાર હતું, એવી નીરવ શાંતિ વ્યાપી ગઈ હતી. આકાશમાંથી મુશળધાર વરસાદ વરસતો હતો, અને એ ભયાનક વરસાદના કારણે યમુનાજીમાં ઘોડા પૂર આવ્યું હતું. બે કાંઠે યમુના ઘૂઘવાટા કરતી કરતી વહેતી હતી. ગોકુળ યમુનાજીના સામા કિનારે છે. વસુદેવજી વિચાર કરે, જલ્દી જલ્દી જવું છે. મસ્તક ઉપર પધરાવેલા ટોપલામાં એ બાલ મુકુંદના નનકડા એવા બાળ સ્વરૂપને લઈને વસુદેવજી ઉતાવળા ચાલ્યા. યમુનાજીને પાર કરવા માટે સામા કિનારે જવું છે, પણ ઘૂઘવાટા કરતો યમુનાજીનો પ્રવાહ ક્યાંક વસુદેવજીને ઢસડી જશે તો. 12 વર્ષ સુધી કંસના જેલખાનામાં અપમાન અને તિરસ્કાર સહન કર્યો હોય, કોઈ સગા સંબંધીને જોવા મળ્યું નથી, કોઈનું મુખ જોવા મળ્યું નથી, સુખેથી અન્ન જમવા મળ્યું નથી, એવા કૃશકાય દુબળા બની ગયેલા વસુદેવ પણ એના હિંમત દાદ માગી લેવી છે. હિંમતવાન ધીરજવાન વસુદેવજી મસ્તક ઉપર ધારણ કરેલા એ પરમાત્માને લઈને યમુનાજીમાં પ્રવેશ કર્યો. ગોઠણ સુધી પાણી આવ્યું, ત્યાં સુધી તો સ્થિરતા રહી, પણ હવે જ્યાં આગળ વધવા જાય ને કેડ સુધી પાણી આવે અને વસુદેવજીને ચિંતા થવા મળી. ક્યાંક આ યમુનાજીની થાપટ વાગશે ને હું પડી જઈશ તો મારા બાળકનું શું થશે? આ ટોપલામાં રહેલું તાજું જન્મેલું બાળક, એનું શું થશે? પરમાત્માની જ્યાં ચિંતા થાય ને, આ જગતનો જીવ પરમાત્માની ચિંતા કરવા મળે એટલે પ્રભુ તરત જ એ જીવની ચિંતા કરવા હાજર થઈ જાય. પણ આ જગતના જીવને એની ધનની ચિંતા હોય, કુટુંબ પરિવારની ચિંતા હોય, દેહની ચિંતા હોય, પરમાત્માની જરાય ચિંતા ન હોય. ભગવાને આજે શું કર્યું? કેવા વસ્ત્ર ધારણ કર્યા? થાળ જેમાં કે નથી જેમાં? આરતી થઈ કે ન થઈ? ભગવાનની આગળ દીવો પ્રજ્વલિત કર્યો છે કે નથી કર્યો? એ કઈ ચિંતા જગતના જીવને ન હોય. જગતના જીવને તો જગતની ચિંતા હોય. એટલે પ્રભુએ વિચાર કરે તો જગત એને હાચવશે. એને ધનની ચિંતા હોય, રૂપિયા ચોરાઈ જવાની ચિંતા હોય. બહાર નીકળ્યા હોઈએ ને, પૂજાની પેટી લઈને બહાર નીકળ્યા હોય, એની કાંઈ ચિંતા ન હોય, જ્યાં ત્યાં મૂકી દે. પણ પાકીટમાં 5-25 હજાર, લાખ 2 લાખ રૂપિયા હોય, આહા, શું જાણે છાતી સરસું ચચાડી રાખે. એવું હાંચવે, એવું હાંચવે. પૂજાની પેટીની જરાય ચિંતા નહીં હોય, ગમે ત્યાં મૂકી દે. પવિત્ર જગ્યા છે કે અપવિત્ર જગ્યા કાંઈ ન જોવે. કોઈ એને વિકશે, કોઈ એને અપવિત્ર કરશે, કોઈ એને ફેંદી નાખશે, એની ચિંતા નહીં. મૂકવાની પૂજા છે ને, ક્યાં ચિંતા છે? આ જગતના જીવને માયાની ચિંતા છે, ધનની ચિંતા છે, જગતની ચિંતા. પરમાત્માની ચિંતા કરે ને તો પરમાત્માએ તરત જ આ જીવની ચિંતા કરવા હાજર. વસુદેવજીને ચિંતા થઈ.
મારા બાળકનું શું થશે, આ પ્રભુનું શું થશે? બાળ સ્વરૂપ પ્રભુ, હું પડી જઈશ તો આ યમુનાજીમાં ગોથું ખાઈશ તો ક્યાંક તણાઈ જઈશ, આ નાશવંત શરીરનો નાશ થશે, પણ મારા પરમાત્માનું શું થશે? પરમાત્માની ચિંતા થઈને તરત પ્રભુને પણ ચિંતા થઈ. અને નાનકડા એવા બાળ યશોદાના કનૈયો, એ દેવકી નંદન બાલ મુકુંદે એ નાનકડા એવા ટોપલામાંથી કમળની પાંખડી જેવા લાલ લાલ ચરણારવિંદને લંબાવીને બહાર કર્યું. જમણું ચરણારવિંદ જ્યાં બહાર આવ્યું અને એ પરમાત્માના ચરણારવિંદમાંથી દિવ્ય તેજ, તેજનો જ્યાં પ્રકાશ નીકળવા માંડ્યો, યમુનાજીને એમ થયું કે આ તો મારા નાથનો ચરણારવિંદ છે, મારા પ્રભુનું ચરણારવિંદ છે. યમુનાજીનો તરંગ એક છલાંગ મારી અને પરમાત્માના ચરણનો સ્પર્શ કરતાની સાથે જ વસુદેવજીને રસ્તો આપી દીધો. ગુગવાટા કરતો ધસમસતો એ યમુનાજીનો પ્રવાહ ચાલ્યો જતો હતો અને અચાનક સ્થિર ઉભો રહી ગયો. જાણે બે બાજુ બે દિવાલની જેમ યમુનાજીનો પ્રવાહ સ્થિર ઉભો રહી ગયો અને વસુદેવજી વચ્ચો વચ્ચથી ચાલતા થઈ ગયા. ગોકુળમાં પહોંચ્યા. યમુનાજીને પણ આજ આનંદનો પાર નથી રહ્યો કે મારા નાથના મને સ્પર્શ થયો, મારા નાથના ચરણારવિંદનો મને સ્પર્શ થયો, એના દર્શન થયા. આનંદ ઘેલી બની ગયેલી ગુગવાટા કરતી, તરંગો ઉછાળતી એ યમુનાજીનો પ્રવાહ વળી પાછો ચાલુ થઈ ગયો. વસુદેવજી ગોકુળમાં પહોંચ્યા. મધ્યરાત્રિ થઈ હતી. બરોબર 12 વાગે યશોદાજીએ એક બાળકીને જન્મ આપ્યો હતો. એકલા યશોદાજી સુતિકા ગૃહમાં સૂતા હતા, કોઈ સહાયક પણ ન હતું. આજકાલની જેવા યશોદાજી તે ન હતા. 2-4 જણાની જરૂર પડે ને ડોક્ટરો, નર્સો, નર્સિંગ હોમમાં જવું પડે એવું નહીં. આ તો ભારતીય નારી હતી, વીર નારી હતી, હિંમતવાન. એને કોઈની જરૂર નહોતી. ડાલડા ખાધેલું હોય એને 2-4 જણાની જરૂર પડે, તો ડાલડા કોને કહેવાય એ ખબર નહોતી. એ તો કપિલા ગાયનું દૂધ ખાધું હોય, ધમલનું દૂધ ખાધું હોય અને આખો દિવસ મહેનત પરિશ્રમ કરતા હોય એવા યશોદાજી રાત્રિએ પ્રસૂતિ થઈ, બાળકીને જન્મ આપ્યો, પણ પ્રસવની વેદના થતી હતી. એટલે યશોદાજીએ જોયું નહીં કે મેં બાળકને જન્મ આપ્યો છે એ મારો દીકરો છે કે દીકરી છે, અને એમ ને એમ ઊંઘી ગયા, સૂઈ ગયા છે. પેલી યોગ માયા યશોદાજીના બાજુમાં જ પડખે સુતિકા ગૃહમાં એકલી આનંદ કિલોલ કરે છે. અને એ યોગ માયા આવી એટલે ભગવાનના ભક્ત એવા ગોકુળમાં હતા, એ બધા નિદ્રાધીન, કોઈ જાગતું નહોતું. ગાયો ઊંઘતી હતી, જાગતી નહોતી, જોકા ખાતી હતી બેઠી બેઠી, અને આખું ગોકુળ ઊંઘતું હતું. માયા આવે અને ઊંઘ આવે એનું નામ ભગવાનનો ભક્ત. ભગવાન આવે ને ઊંઘ આવે, મથુરાનો નાગરિક. માયા આવે ને ઊંઘ આવે તો એમ સમજવું કે અમે ગોકુળના નાગરિક છીએ, અને ગોકુળના નાગરિક ઉપર ભગવાનની પ્રસન્નતા થાય. ગોકુળના નાગરિકોને પરમાત્મા એમ કહે કે આ તો મારા છે. મથુરાના નાગરિકોને એમ ન કહે કે મારા છે. આપણે તો ગોકુળના નાગરિક બનવું છે. જગતની માયા આવે, જગતની જંજાળ આવે, વ્યવહારની વાત આવે અને ભૂલાઈ જતું હોય ને, સગા સંબંધીઓના નામ યાદ ન રહેતા હોય, કોને કેટલા રૂપિયા આપ્યા ને કેટલા લેવાના છે ને કેમ વ્યવહાર કરવો, એ જો ભૂલાઈ જતું હોય તો એમ માનજો કે કંઈક આપણા પર ભગવાનની કૃપા થઈને ગોકુળનું નાગરિકત્વ મળવાની તૈયારીમાં છે. જો જગતનો વ્યવહાર ભૂલાઈ જતો હોય, ધન સંપત્તિ જો યાદ ન આવતી હોય, રાત્રિએ સ્વપ્નો આવે અને સોનો અને નોટો ન દેખાતી હોય, તેમ સમજવું કે આપ ગોકુળ નાગરિક છીએ. ભગવાન દેખાય તો સમજવું કે ગોકુળના નાગરિક છીએ. અને સ્વપ્નો આવે ને સોનું દેખાતું હોય, હીરા દેખાતા હોય અને રૂપિયાની નોટોના ઢગલા દેખાતા હોય, કોઈને કહેતા નહીં હો કે આવું દેખાય છે. આ મનમાં જાણવાનું. મહારાજે ના પાડી છે. અંતરદ્રષ્ટિ કરીને જોવું કે મને સ્વપ્ન કેવું આવે છે. પોતે મનમાં જાણી રાખવું કે હું ગોકુળનો નાગરિક છું કે મથુરાનો નાગરિક છું. જો મથુરાના હોય તો સાવધાન થઈ અને ગોકુળના નાગરિક થવાનો પ્રયત્ન કરવો, અને જો ગોકુળના નાગરિક હોય એવું નક્કી થાય તોય સાવધાન થવું કે આપણું એ નાગરિકત્વ ચાલ્યું ન જાય.
ક્યાંક જો બીજે ભટકવા જશો ને તો વળી પાછું એ જતું રહેશે. ગોકુળના મટી જઈને ક્યાંક મથુરાના ન થઈ જવાય, એ સાવધાન રહેવું. ગોકુળના નાગરિકો માયા આવી છે એટલે ભગવાનના ભક્તો એ બધા નિદ્રાધીન થઈ ગયા છે અને માયાની સાથે કાંઈ લેવા દેવા નથી. વસુદેવજી ઘનઘોર અંધારી રાત્રિમાં મેઘની ગર્જનાઓ થતી હતી, મુશળધાર વરસાદ વરસતો હતો. વરસતા વરસાદમાં ગોકુળના નાગરિકોના ઘર એવા હતા, કોઈને ઘરને દરવાજા કે બારણા હતા નહીં, એટલે બંધ કરેલું તો હોય જ નહીં, ઉઘાડા પડ્યા હતા. વસુદેવજી શોધતા શોધતા મિત્રના ઘરને શોધતા શોધતા પહોંચી ગયા છે નંદજીના ઘરે. નંદજી ઓસરીમાં પલંગ ઢાળીને પડ્યા છે, એ ઘસઘસાટ ઊંઘે છે. વસુદેવજી વિચાર કરે મિત્રને જગાડવા નથી, સીધા જ સુતિકા ગૃહમાં પહોંચી ગયા કે મારા ભાભી ક્યાં છે, મારા ભાભીને આ બાળક સોંપી દઉં, બસ યશોદાજીને આ બાળક સોંપી દઉં એટલે મારો બાળક નિર્ભય બની જાય. યશોદાજીને એ બાળક સોંપી અને પછી મારા બાળકની ચિંતા હું છોડી દઉં. વસુદેવજી સુતિકા ગૃહમાં જ્યાં પહોંચ્યા ને, યશોદાજી ઘસઘસાટ સૂતા હતા, નિદ્રાધીન હતા અને પડખે નાનકડી બાળકી હતી ને તાજી જન્મેલી, જેને 2 કલાક પૂરા નથી થયા જન્મ લીધે, એ બાળકી આનંદ કિલોલ કરતી હતી, આકાશમાં હાથ અને પગ વીંજતી હતી. વસુદેવજીએ પોતાના બાળકને વાલસોયા બાળકને એક ક્ષણ માટે નિરખી અને ત્યાં પધરી દીધા છે પરમાત્માના બાળ સ્વરૂપને, અને યોગ માયાને ઉપાડી લીધા. એ જ ટોપલામાં એ જન્મેલી યશોદાજીની બાળકીને લઈને વસુદેવજી સડસડાટ પાછા વળી ગયા. કદાચ મથુરામાં કોઈને ખબર પડી જશે તો એ ચિંતા હતી. વસુદેવજી ઉતાવળા એના એ રસ્તે જે રસ્તે ગયા હતા અને જે રસ્તે પાછા આવી ગયા. સીધા જ કંસની અંધારી કોટડીએ જેલખાનામાં દેવકીજીની પાસે આવી અને દેવકીજીના હાથમાં એ બાળકી સોંપી દીધી. દેવકીજીનું કાળજું ધ્રુજતું હતું, હૃદય ફફડતું હતું કે શું થશે. વસુદેવજી બહાર ગયા છે લઈને, પણ ક્યાંય પકડાઈ તો નહીં જાય ને, કોઈ સૈનિકો દેખી તો નહીં જાય ને, કોઈ કંસના માણસોને ખબર તો નહીં પડી જાય ને. ખબર પડી જશે તો આ કંસ જરૂર મૃત્યુદંડ આપશે, બાળકને તો નહીં જ રહેવા દે, બાળકનો વિનાશ કરશે. અને ખબર પડશે કે આ કપટ કર્યું છે કે બહાર નીકળ્યા છે, તો આ પાપી દુષ્ટ કંસ વસુદેવને પણ જીવતા નહીં રહેવા દે. વસુદેવ જો જીવતા ન હોય તો મારા પ્રાણ પણ ક્યાંથી ટકે. આ કંસના ભયનો ત્રાસ હતો, એનાથી દેવકીજી કબૂતરીની માફક ફફડતા હતા. ત્યાં વસુદેવજી આવ્યા, યોગ માયા હાથમાં આપી. જ્યાં યોગ માયા આવીને તરત જ દરવાજાઓ બંધ થઈ ગયા, તાળાઓ વખાઈ ગયા. વસુદેવજીના પગમાંથી ને હાથમાંથી જે સાંકળો તૂટી ગઈ હતી, એ માયાને મુક્તાની સાથે સાંકળો પાછી બંધાઈ ગઈ. કોણે બાંધી? માયા આવે એટલે આ જગતના જીવને બંધન થાય. માયા છૂટે, પરમાત્મા આવે તો આ જગતનો જીવ મુક્ત બની જાય. પણ જેવી માયા આવી એટલે દરવાજાઓ બંધ થઈ ગયા, સૈનિકો જાગી ગયા. હાથમાં બેડીઓ, પગમાં બેડીઓ લાગી ગઈ, અંધારું થઈ ગયું, ઘનઘોર. માયાનું બંધન એવું છે ને, આ જીવને છૂટવું બહુ કઠણ, ન છૂટે. એ પછી ગમે તે માયાનું બંધન હોય, ધન સંપત્તિનું બંધન હોય, પુત્ર કલત્રનું બંધન હોય, મોહનું બંધન હોય, ધન સંપત્તિ માન સન્માનનું બંધન હોય, યશ અને કીર્તિનું બંધન હોય. કેટલાક ભગવાનના દર્શન કરવા આવે ને તો હારે બાયડી છોકરા તો ન હોય એટલે એનું બંધન ન હોય, ખીચો ઠનઠન ગોપાળ હોય એટલે એનું બંધન ન હોય કે આમાં કંઈ જવાનું નથી. પણ કેટલાયને એમ અભિમાન થાય કે હું તો આવો એટિકેટ બનીને આવ્યો છું, મારે દંડવત ક્યાં કરવા? દંડવત ન થાય. લે આ પોતાને માનનું બંધન આવે, યશ કીર્તિનું બંધન આવે. હું તો આવો ભણેલો ગણેલો, આવો હોશિયાર, આવો સમાજમાં પ્રતિષ્ઠિત, આવો મોટો, લોકો મને માને છે, લોકોનો નેતા, એટલે ભગવાનને વંદન પણ ન કરી શકાય ને દંડવત પણ ન કરી શકાય. આ માયા એનું બંધન આવે. આ જીવાત્માને મોક્ષ મેળવવામાં, પરમાત્માની પ્રાપ્તિ કરવામાં બધા માયાના બંધનો આવે. માયા આવે એટલે બંધન આવે. જો માયા ન હોય ને તો બધા જ બંધનો ક્યાંય ચાલ્યા જાય.
કોઈ જગતમાં પૂછતુંય ન હોય, કોઈ સારા શબ્દોથી માન આપીને બોલાવતું ન હોય, આવો ભાઈ એમ કોઈ ન કહેતું હોય ને, એવો માણસ મંદિરમાં આવ્યો હોય ને ના પાડીએ ત્યાં સુધી દંડવત કર્યા કરે, ભાઈ હવે તો મું કે આરસ ઘસાઈ જશે. પણ એ માયાનું બંધન નથી એટલે પરમાત્માની સાથે મુક્ત મને દંડવત પ્રણામે કરી શકે ને વંદને કરી શકે. માયાનું બંધન આવે ને તો કંઈ ન થઈ શકે. માયાના બંધનમાં ફસાયેલો આ જગતનો જીવ, એને જ દુઃખ પડે છે, કષ્ટ પડે છે, વેદના સહન કરવી પડે. વસુદેવજીના એ જેલખાનાની કોટડીમાં જ્યાં માયા આવી, અને જગતનો નિયમ છે, શાસ્ત્રો એવું કહે છે, માયા કોઈ દિવસ ક્યાંય છુપી રહેતી નથી. જેવી બાળકી દેવકીજીના ગોદમાં આપી અને તરત જ એ તાજી જન્મેલી બાળકીએ રડવાનું ચાલુ કરી દીધું. રડવા મળી. માયા છાની રે. કોઈકને લોટરી લાગી હોય ને તો આમ એક વેંત ઊંચો હાલવા મળે. થોડાક પૈસા મળ્યા હોય, ગામડેથી 2-4 ખેતરો વેચીને આવ્યો ને એ ધંધો લાગ્યો અને ધંધામાં એ ડબલાન બમણા તણ થઈ ગયા હોય ને, મારુતિમાં ફરતો ફરતા એ વળી પાછો એમાંથી મોટી ગાડીમાં લાવીને મળે ફરવા, સેલો લાવે ને એનાથી વળી મર્સિડીસ લાવે ને હે ભમકારા કરતો જાય ચાલ્યો. આમ અંગૂઠા છાપ હોય પાછો. માયા આવે ને છાની ન રે. લોકોને ખબર પડી જાય, આડોશી પાડોશીને ખબર પડી જાય કે હા આની પાસે કંઈક આવ્યું છે. પછી તો એ આડોશી પાડોશી ઓછી સંપત્તિ વાળા હોય ત્યાં રહેવાનું ન ગમે, ત્યાંથી બીજે જતો રહે. કહેવા આપણું સ્ટેટસ વધી ગયું. હતો એના એ મા બાપનો દીકરો હતો, એનો એ છતાંય કે છે આપણે હવે અહીં કંઈ રહેવાય, આમાં ન રહેવાય, આપણે બીજે જવું પડે. આ ઉત્તરમાં પૂર્વમાં ન રહેવાય, હવે તો આપણે જવું જોઈએ પશ્ચિમમાં, નદીના સામે કાંઠે જવું જોઈએ. લે છાની ન રહે. માયાને છાની રાખવાને છુપાવવાના 1000 પ્રયત્નો કરો તો એ માયા છુપી ન રહે, છાની ન રહે. દેવકીજીએ માયાને છાની રાખવા ખૂબ પ્રયત્ન કર્યા. માથા ઉપર હાથ ફેરવ્યો, છાતી પર હાથ ફેરવ્યો, બરડા પર હાથ ફેરવ્યો, એને વહાલ કર્યું, પણ માયા છાની રહી નહીં. રડવાનું ચાલુ કર્યું. જેમ જેમ છુપાવવાનો પ્રયત્ન કરે એમ જોરથી રડે. છાની રાખવાનો પ્રયત્ન કરે છે માયા વધારે જોર જોરથી રડવા મળી. માયાને વાપરે નહીં ને એટલે છુપાવવાનો, છાની રાખવાનો પ્રયત્ન. કોઈક દાન માગવા જાય ને ક્યાં છે આપણી પાસે, હા, છુપાવવાનો પ્રયત્ન કરે. કોઈ સાધુ મહાત્મા ગયા હોય, કોઈ બ્રાહ્મણ ગયા હોય, કોઈ ભગવાનના ભક્ત ગયા હોય, કોઈ મંદિરના કર્મચારીઓ ગયા હોય, એને એમ કે આમાં કંઈક દાન આપ્યા જેવું છે. ના ના, આપણી પાસે છે નહીં, હોય એટલે આપણી શક્તિ પ્રમાણે આપી દીધું. હો, છુપાવે એટલે માયા વધારે જોર કરે, વધારે બંધન કરે. દેવકીજી માયાને છાની રાખવાનો પ્રયત્ન કરે છે, વધારે જોર જોરથી રડવા મળીને તરત જ બહાર ખબર પડી. સૈનિકો જાગી ગયા કે આ તો બાળકનો અવાજ. હે, અને એમાંથી એક સૈનિક દોડતો દોડતો પહોંચ્યો અને પાછળ પાછળ પેલી પૂતના, કંસની માનીતી પૂતના હતી, એને પણ આ વસુદેવ દેવકીને કેદખાનાના સૈનિકોના ભેળી રાખી હતી, નજર રાખવા હવે 8મું સંતાન આવવાનું છે. એ પૂતના રાક્ષસી દોડતી પહોંચી કંસને અડધી રાત્રિએ જગાડ્યો કે હે કંસ, જાગ જાગ, કે તારો કાળ પેદા થયો હોય એવું લાગે છે. હા, શું વાત છે? અરે દેવકીનું 8મું સંતાન પેદા થયું. દેવકીના 8મા સંતાનની વાત સાંભળતાની સાથે જ કંસ હાંફળો ફાંફળો બેઠો થઈ ગયો. છલાંગ મારીને ઉભો થઈ ગયો, હાથમાં ભયંકર તલવાર લઈ. ઉઘાડા માથે મુગટ પણ ધારણ કરવાનું સૂજ્યું નથી, અને દોડતો દોડતો અપશબ્દો બોલતો, લોકોને, નિર્દોષ મનુષ્યોને ભયભીત કરતો કંસ જ્યાં વસુદેવ અને દેવકીને અંધારી કોટડીમાં જેલખાનામાં પૂર્યા છે ત્યાં આવ્યો. બકવાદ કરવા માંડ્યો છે. પકડી લો વસુદેવ દેવકીને, મારી નાખો, કાપી નાખો મારા શત્રુને. એ દેવકીના 8મા સંતાનને જીવતો નથી રહેવા દેવો. કેટલાય એના મિત્રો, એના જ જેવા અસુરો હતા, અઘાસુર, બકાસુર, તૃણાવર્તો, શકટાસુર, કેશી નામનો દૈત્ય, અરિષ્ટ નામનો અસુર, આ બધાને બોલાવવા મળ્યો. પોકારી પોકારીને કહેવા મળ્યો કે હે અરિષ્ટાસુર દોડજે, હે કેશી દૈત્ય દોડજે, હે શકટાસુર દોડજે, પૂતના હથિયાર લઈ લ્યો હાથમાં, સાવધાન થઈ જાઓ, દેવકીનું 8મું સંતાન આવ્યું છે, એનો વિનાશ કરી નાખો.
આમ બકવાત કરતો કરતો વસુદેવ અને દેવકીને ગાળો દેતો દેતો અપશબ્દો બોલતો બોલતો એ અંધારી કોટડીના દરવાજા પાસે આવીને કંસ ઉભો રહ્યો છે. દરવાજાઓ ખોલી દર વખતે વસુદેવજી જેટલા જેટલા બાળકો જન્મ્યા છે, 6 બાળકોને વસુદેવજીએ કંસના હાથમાં સોંપી દીધા હતા. 7મું જન્મેલું મૃત બાળક એ પણ કંસના હવાલે કર્યું હતું. આજ 8મું સંતાન એ કન્યા છે, દીકરી છે. દીકરો બાપના હાથમાં શોભે અને દીકરી માના હાથમાં શોભે. દેવકીજી 8મું સંતાન એ દીકરીના ખોળામાં લઈને ઉભા છે. વસુદેવનું હૃદય એ દુઃખી દુઃખી છે. આજ સુધી દુઃખ નહોતું થયું, પણ આજે એમ છે કે મારા પુત્રની રક્ષા માટે મેં મારા મિત્રના સંતાનને મૃત્યુના મુખમાં હોપી દેવાનું વિચાર કર્યો. મારા બાળકની રક્ષા માટે મારા મિત્રના બાળકની હત્યા થઈ જશે એની વેદના છે, અને એમાં આ નિર્દોષ કન્યાની હત્યા પાપી કંસ કરશે. આંખોમાંથી અશ્રુઓની ધારાઓ વસુદેવજીના મુખ ઉપરથી ચાલી જાય છે. આજ સુધી આંસુડાને પડવા નથી દીધું એવા વસુદેવજીની આંખોમાંથી અશ્રુઓની ધારાઓ રોકી શકાણી નહીં. કરુણ રુદન કરતા કરતા દેવકીજી કંસને આટલા બાળકોની હત્યા કરી, પણ એક શબ્દ દેવકી બોલ્યા ન હતા. આજ કહે છે કે હે મારા વીરા કંસ, મારા ભાઈ કંસ, મેં આજ સુધી તારી પાસે કંઈ માગ્યું નથી, કોઈ દિવસ તને એક શબ્દ મેં કહ્યો નથી, પણ આજ આ મારી દીકરી એને તું છોડી દે. આ બિચારી નિર્દોષ બાળકી એ તારું શું બગાડવાની છે? અબળા છે, દીકરી છે, એ તારું કંઈ બગાડશે નહીં. અને હે કંસ, તને એમ હોય ને તો આ મારી દીકરી તારા રાજકુમારની સાથે હું પરણાવીશ, તારી પુત્ર વધુ બનીને ઘરમાં આવશે અને તારી સેવા કરશે. તું આને છોડી દે. પણ એ દુષ્ટ પાપી કંસને વસુદેવના કે દેવકીના એક પણ શબ્દની અસર ન થઈ. એને તો સામે એનો કાળ દેખાતો હતો, મૃત્યુ દેખાતો હતો. મારે મરવું નથી. મૃત્યુથી બચવા માટે દુષ્કર્મ કરે, પાપ કર્મ કરે, જીવ હિંસા કરે, ક્રૂર કર્મ કરવા તૈયાર થઈ ગયેલો કંસ કરગરતી, આજીજી કરતી, કાલાવાલા કરતી એ દેવકી, એ રડતી ને કરુણ આક્રંદ કરતી એ દેવકીના ગોદમાંથી તાજી જન્મેલી બાળકીને ઝૂંટવી લીધી. નાના નાના કોમળ કમળની પાંખડી જેવા એ તાજી જન્મેલી બાળકીના 2 પગને પોતાના મજબૂત ક્રૂર પંજામાં પકડીને આકાશમાં ફેરવી અને એ જ ગોજારી શિલા ઉપર જ્યાં પછાડવા ગયો, જ્યાં 6 બાળકોની હત્યા પાપી કંસે કરી નાખી હતી, એ જ જગ્યાએ એ જ પથ્થર ઉપર આ તાજી જન્મેલી બાળકીને જ્યાં પછાડવા ગયો ને, આકાશમાં વીંજવા ગયો તો આકાશમાં એ કંસના મજબૂત હાથમાંથી છટકી અને બાળકી આકાશમાં જતી રહી. કંસના હાથમાંથી છટકીને આકાશમાં ગયેલી એ બાળકીએ અષ્ટભુજાઓ ધારણ કરેલી, 8 ભુજાઓમાં 8 દિવ્ય આયુધોને ધારણ કરેલી એ દેવી યોગ માયાના દર્શન કંસને થયા. કંસના હાથમાંથી હથિયાર પડી ગયા. આકાશમાં ઊંચું માથું કરીને જોઈ રહેલા કંસને યોગ માયા કહેવા મળી છે કે હે પાપી કંસ, તને મારનાર તો ક્યારનો જન્મી ચૂક્યો છે. તને મારનારો ક્યાંક ક્યારે જન્મી ચૂક્યો છે. આ દેવીએ જ્યાં કંસને મારનાર ક્યાંક બીજે જન્મ્યો છે એમ કીધું. અને આ દેવકીનું 8મું સંતાન તો આ છે. દેવકીનું 8મું સંતાન યોગ માયાના જોઈ અને યોગ માયાના સામી જ્યાં દૃષ્ટિ કરીને પરમાત્માએ યોગ માયાને એ વખતે વરદાન આપી દીધું છે. સુખદેવજી મહારાજ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં એવું વર્ણન કરે છે. પરમાત્માનું કાર્ય કરવા માટે આવેલી યોગ માયાને પરમાત્માએ નામ આપી દીધું છે. તારું જગતમાં કળયુગમાં ખૂબ મોટું પૂજન થશે. હે નારાયણી, હે વૈષ્ણવી દેવી, જગતમાં તારો યશ અને કીર્તિ વધી જશે. લાખો ને કરોડો મનુષ્યો તારા ચરણમાં પડશે. તારો પ્રતાપ, તારું ઐશ્વર્ય ખૂબ વધશે. પરમાત્મા એવા આશીર્વાદ આપ્યા.
કંસના હાથમાંથી છટકીને ગયેલી યોગ માયા એ હિમાલયની કોઈ કંદરાઓમાં ઉપર જઈને પડી છે. પરમાત્માએ તેનું નામ પાડ્યું છે વૈષ્ણવ. વૈષ્ણવી દેવી નારાયણી એક ગામ છે વહેલાલ ગામ. સ્વામિનારાયણ ભગવાન 500 પરમહંસોની સાથે ગામમાં પધાર્યા. ગામમાં પ્રવેશ કરતા જ માઢ આવ્યો, મેડીવાળો માઢ. સ્વામિનારાયણ ભગવાન મેડી ઉપર બેઠા. કેટલાક માણસો નીચેથી ચાલ્યા જતા હતા. પરમાત્માની દ્રષ્ટિ પડી, કહો અમારા નીચેથી ચાલ્યા જાય. મુક્તાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણની પાસે બેઠા હતા. ભગવાન સ્વામિનારાયણને કહે છે, પ્રભુ આ તમારા નીચેથી આ જગતના માણસો એટલા બધા ચાલ્યા જાય. સ્વામિનારાયણ ભગવાન કહે છે, આ મેળી ઉપર અમે બેઠા છે, નીચેથી જેટલા નીકળશે ને એ બધાયનું ભલું થશે. સંતો કહે છે, પણ ભલું કેવું કરશો? શું ભલું થશે? અક્ષરધામમાં તેડી જશો? સ્વામિનારાયણ ભગવાન કહે છે, ભલું તો એનું એ થશે, આ જગતનો જન્મ અને મૃત્યુ તો એના માથેથી ચાલ્યું જશે. કોઈ ઇન્દ્રની પદવીને પામશે, કોઈ બ્રહ્માના સ્થાનને પામશે, અને કોઈ જો શ્રદ્ધાવાન ભક્ત નીકળશે ને એને અમે અમારા અક્ષરધામમાં લઈ જઈશું. અમારું સ્મરણ કરતો કરતો કોઈ ભગવાનનો ભક્ત જો આના નીચેથી નીકળશે તો અક્ષરધામમાં લઈ જઈશું. અને એમને કોઈ નીકળ્યો હશે તો એને ત્રિલોકીનું રાજ્ય મળશે, કાં તો બ્રહ્માની પદવી મળશે. એનાથી ઓછું તો કંઈ નહીં મળે. આવા દયાળુ પરમાત્મા એ ભગવાનનું થોડુંક કામ કર્યું અને પરમાત્માએ કેવું ઉચ્ચ સ્થાન આપી દીધું, જેના ચરણોમાં લાખો મનુષ્યો પડે છે. લાખો ને કરોડો મનુષ્યો જેની પ્રસન્નતા મેળવવા માટે, જેની કૃપા મેળવવા માટે લાઈનોમાં ઉભા રહે. અને એનો પ્રતાપ, એનો પ્રભાવ પણ એવો, જેને વરદાન આપે, જેને આશીર્વાદ આપે એ સદાય સફળ થાય. એ ભગવાનની કૃપાનું ફળ. ભગવાનની કૃપા વગરનો જગતનો જીવ ગમે તેને ગમે તેવા આશીર્વાદો આપી દે ને શું ફળે? એનામાં કઈ તાકાત હોય તો ફળે ને. તાકાત હોય, ઐશ્વર્ય હોય, એ તો પરમાત્માની પાસેથી મેળવેલું હોય. ને પરમાત્માની કૃપા વગર એ આશીર્વાદ તાકાત મળે ક્યાંથી? યોગ માયા કંસના હાથમાંથી છટકીને આકાશ માર્ગે ચાલી ગઈ. કંસ ભયભીત થઈ ગયો અને યોગ માયાની દ્રષ્ટિ પડીને એટલે કંસને પણ કંઈક સદબુદ્ધિ સૂજી. કંસને એમ થયું કે આ શું દેવતાઓ ખોટાડા? આકાશવાણીએ ખોટું બોલી? આકાશવાણી સાચી કે આ દેવી સાચી? મેં અત્યાર સુધી મારા બહેન વસુદેવ અને બનેવી દેવકી ને વસુદેવને મેં ખોટા હેરાન કર્યા. છોડી મૂકો કે છોડી મૂકો. વસુદેવ અને દેવકીને જેલખાનામાંથી છોડી મૂક્યા અને નજર કેદમાં રાખ્યા. પણ જ્યાં સુધી હજી એક તો મરેલું જન્મ્યું છે એ જો ગણતરીમાં ન ગણાય, હવે જે બાળક જન્મે એ 8મો ગણાય. એટલે તમે મથુરા છોડીને મને પૂછ્યા સિવાય તમારે ક્યાંય જવાનું નહીં. વસુદેવ અને દેવકી કહે છે કાંઈ વાંધો નહીં, નહીં જઈએ. મથુરામાં એક ઘર ફાળવી આપ્યું છે, વસુદેવનું ઘર હતું. વસુદેવ અને દેવકી કંસની નજર કેદમાં મથુરામાં જ રહ્યા છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજન, હવે ગોકુળમાં શું બને છે? ગોકુળમાં વસુદેવજી પરમાત્માને પધરાવી અને જેવા પાછા વળ્યા, મથુરામાં પહોંચ્યા અને અહીંયા પરમાત્માના કર કમળોનો સ્પર્શ દેવકીજીના અંગને થયો. પ્રસૂતિની વેદના હતી. નિદ્રાધીન બની ગયેલા યશોદાજી પરમાત્માનો સ્પર્શ થતાં જ બધું જ દુઃખ ચાલ્યું ગયું. કષ્ટ હતું એ ચાલ્યું ગયું, વેદના ચાલી ગઈ અને એકદમ જાગૃત થઈ ગયા, સાવધાન થયા. શું છે? મારે બાળકનો મેં જન્મ આપ્યો, મેં બાળકનો જન્મ આપ્યો, લાવો મારા બાળકને તેડી લો. યશોદાજી એકદમ પથારીમાંથી ઊભા થઈને જોવે તો યશોદાનો કનૈયો મંદ મંદ હસતા એ ચંદ્રને કળા જેવું એ પરમાત્માના સુંદર મુખને જોઈ યશોદાજીએ ગોદમાં તેડી લીધા. બોલી ઉઠ્યા, હે રોહિણી, હે સુનંદા, હે રત્નમાલિકા, હે પ્રભાવતી, જો તો ખરી મારે ત્યાં બાળકનો જન્મ થયો. બાળકનો જન્મ થયો એ અવાજ સાંભળતાની સાથે જ
ક્ષણવારમાં તો એ બ્રાહ્મ મુહૂર્તમાં શાંત વાતાવરણમાં યશોદાજીનો અવાજ આખા ગોકુળમાં સંભળાવા મળ્યો. ગોપીઓ દોડતી દોડતી આવી. સૂર્યોદય થયા પહેલા તો ગોપીઓના ટોળે ટોળા નંદજીના આંગણામાં એકઠા થઈ ગયા. યશોદાના લાલો, યશોદાને ત્યાં લાલો જોયો, યશોદાને ત્યાં લાલાનો જન્મ થયો, યશોદાને ત્યાં લાલાનો જન્મ થયો. ગોપીઓ તો નાચવા મળી, કૂદવા મળી. હજી તો લાલાના મુખના દર્શન થયા નથી, ત્યાં તો ગોપીઓને આનંદનો પાર નથી. વસુદેવજી પોતાનું નિત્ય કર્મ પરવારીને આવ્યા, લાલાનો જન્મ થયો, પોતાને ત્યાં બાળકનો જન્મ થયો. એ સમાચાર સાંભળી અને વસુદેવ ગોપીઓને, ગોવાળિયાઓને ખોબા ભરી ભરીને સાકર વેચવા મળ્યા, પતાસા વેચવા મળ્યા, ખારેકો વેચવા મળ્યા. કોઈક બ્રાહ્મણો આવે છે, કોઈ ભિક્ષુકો આવે છે, એને વસુદેવજી મન માગ્યા દાન આપવા મળ્યા. કોઈને વસ્ત્રનું દાન આપે છે, કોઈને સુવર્ણનું દાન આપે, કોઈને પૃથ્વીનું દાન આપે છે, કોઈને ગૌદાન આપે છે. નંદના આંગણે આનંદ આનંદ વ્યાપી ગયો છે. ગોવાળિયાઓ અને ગોપીઓ આનંદમાં નંદ બાબાનો જય જયકાર બોલાવે છે. નંદને ત્યાં જન્મેલા યશોદાના એક કનૈયાનો, યશોદાના લાલાનો જય જયકાર કરવા માંડ્યા છે. એ જય જયકારનો ધ્વનિ આખી ત્રિલોકીમાં વ્યાપી ગયો. ઋષિ મુનિઓ સમાધિમાં બેઠા હતા, દેવતાઓ પોતાના કાર્યમાં હતા, ત્યાં સમાચાર મળ્યા પરમાત્માનું પ્રાગટ્ય થયું છે. પરમાત્મા એ મનુષ્ય શરીર ધારણ કર્યું છે. સમાચાર સાંભળી અને સ્વર્ગના દેવતાઓ, સત્યલોકના દેવતાઓ આકાશ માર્ગે દિવ્ય વિમાનોમાં બેસી બેસી અને ગોકુળમાં આવવા મળ્યા છે. રંગ બેરંગી સુગંધિમાન પુષ્પોનો વરસાદ વરસવા મળ્યો છે. યક્ષ ગંધર્વ અને કિન્નરો જાત જાતના વાજિંત્રો વગાડવા મળ્યા છે. દુદુંબીઓ વાગવા મળી છે, શરણાઈઓ વાગવા મળી છે અને દેવતાઓ નાચવા મળ્યા છે, કૂદવા મળ્યા છે. સર્વત્ર જય જયકાર થવા મળ્યો છે. ગોપીઓને આનંદ આનંદ વ્યાપી ગયો છે. પરમાત્માનું પ્રાગટ્ય થયું છે. હો આનંદ કોને ન હોય. ગોકુળના રાજા નંદને ત્યાં બાળકનો જન્મ થયો, રાજાને ત્યાં બાળકનો જન્મ થયો. પ્રજાને આનંદ આનંદ વ્યાપી ગયો છે. ગોપીઓને લાલચ છે કે આ રાજકુમાર કેવો છે, લાવને જોવા તો પહોંચી જઈએ. એ આનંદમાં અને હર્ષમાં ઘેલી બની ગયેલી ગોપીઓની લાઈન લાગી ગઈ છે. કતારબંધ ગોપીઓ એ બાળકના દર્શન કરવા માટે યશોદાજીને વિનવે છે. યશોદાજીને વિનંતી કરે છે કે તારા બાળકને જોવા તો દે, કેવો બાળક છે. ધક્કા ધક્કી કરતી એકા બીજી ગોપીઓને કોણી મારી અને ગોપીઓ ઘરવા મળી છે. સુતિકા ગૃહમાં યશોદાજીના ઘરમાં જઈ અને લાલાના મુખના દર્શન કરે છે. એ પરમાત્માનું દિવ્ય સુંદર સ્વરૂપ છે. મનમોહક એ પરમાત્માના બાળ સ્વરૂપને જોઈ અને ગોપીઓ આનંદ ઘેલી બની જાય છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે જે ગોપીની દ્રષ્ટિ એ પરમાત્માના બાળ સ્વરૂપના એ દિવ્ય સ્વરૂપ પર જે અંગ ઉપર પડે છે ને, એ અંગ ઉપર જ દ્રષ્ટિ ચોંટી જાય. ત્યાંથી દ્રષ્ટિ ખસતી જ નથી, નજર ખસતી નથી. કોઈ એ પરમાત્માના કાનને જોવે છે, કોઈ પરમાત્માના મુખને જોવે છે, કોઈ પરમાત્માના અધરોષ્ટને જોવે છે, કોઈ પરમાત્માના કપાળને જોવે છે, કોઈ ભ્રકુટીને જોવે છે, કોઈ આંખોને જોવે છે, કોઈ ઉપડતી છાતીને જોવે છે, કોઈ એમના કર કમળોને જોવે છે, કોઈ ચરણારવિંદને જોવે છે. બસ ત્યાં ને ત્યાં દ્રષ્ટિ ચોંટી જાય, બીજા અંગ દેખાતા નથી. જેમ વિષયાસક્ત માણસને એ પોતાનો મનગમતો વિષય દેખાય એટલે જગત આખું એને અંધારામાં દેખાય, બીજું કઈ ન દેખાય. એમ ગોપીઓને આ પરમાત્માના અંગને જોવે છે, પરમાત્માના અવયવોને જોવે છે અને એ અંગ અને અવયવોને જોતાની સાથે જ ગોપીઓની દ્રષ્ટિ એમાં ચોંટી જાય છે. બીજું અંગ જોવાનો વારો આવતો નથી, બીજો અવયવ દેખાતું નથી અને ગોપીઓનો ભીડો એવો જામ્યો છે ને, એક પછી એક ગોપીઓ આવે છે, ધક્કા મારી મારીને ગોપીઓને બહાર કાઢે છે. બીજી ગોપી બહાર નીકળે એટલે અંદર બહાર રહેલી ગોપી પૂછે કે બેન, તે યશોદાના લાલાને જોયો તો? કે હા, કેવો છે? બહાર આવીને ગોપીઓ વર્ણન કરે છે કે હા, શું વાત કરીએ. એ યશોદાના લાલાની ભ્રકુટી જાણે એવી છે ને, કાળો નાગ ચાલ્યો જતો હોય એવી કાળી ભમ્મર એવી ભ્રકુટી છે. ત્રિલોકીના દેવતાઓ મોહ પામે એવી એની ભ્રકુટી છે. ત્યાં કોઈ ગોપી કહે છે, બેન શું વાત કરું, મેં તો એની નાસિકા જોઈ, પોપટની ચાંચ જેવી વાંકી નાસિકા અને એવી સુંદર નાસિકા છે. મેં તો નાસિકા જ જો કરી, બીજું કંઈ જોવા ન મળ્યું. ત્યાં બીજી ગોપી કહે છે કે મેં તો એ યશોદાના લાલાના ગાલ જોયા ને,
એવા લાલ લાલ કમળની પાંખડી જેવા ફૂલેલો ફુગ્ગો હોય ને એવા એના સુંદર ગાલ, એવા ગાલ તો મેં કોઈ બાળકના ક્યારેય જોયા નથી. બીજી ગોપી કહે છે મેં તો એના અધરોષ્ટ જોયા, એના હોઠ જોયા ને, એવા સુંદર એના હોઠ હતા, જાણે પાકું પાકું બિંબ ફળ, એ ગિલોડાનું ફળ હોય ને તેની બે ચીરો કરી હોય ને શોભતા હોય, એવા એ યશોદાના લાલાના હોઠ શોભતા હતા. કોઈ ગોપી કહે છે એના કાન એવા સુંદર શોભતા હતા, જાણે મોરલો કળાઈ કરીને નાચતો હોય, એની કળાઈ ખીલી હોય એવા તો યશોદાના લાલાના કાન હતા. એવા સુંદર કાન દેખાતા હતા, એવા મધુર કાન દેખાતા હતા, જાણે એમાં હીરા જડ્યા હોય એવા તો ચમકતા હતા. ગોપીઓ પરમાત્માના એ દિવ્ય સ્વરૂપના એક એક અંગનું વર્ણન કરતા થાકતી નથી. નંદ બાબાના આંગણાને છોડીને જવાનું ગોપીઓને મન થતું નથી. જે બાકી રહી ગયેલી હતી, જે મોડી ઉઠી હતી, જે ઘરના કામને પરવારતા વાર લાગી હતી, એ ગોપીઓના ટોળે ટોળા આવતા જાય છે ને પૂછતી જાય છે આ ગોપીઓ કે યશોદાનો લાલો છે કેવો. ગોપીઓ વર્ણન કરે છે કે યશોદાના લાલાના ઉદરની વાત શું કરીએ, એની કેડ એવી સુંદર દેખાય છે. હા, એવી સુંદર કેડ જેને જંગલમાં વસતો એ વનરાજ સિંહની કેડને પણ શરમ લાગે એવી તો સુંદર એની કટિમેખલા છે. એના સાથળ તો જાણે કેળના થાંભલા જેવા એવા કોમળ અને સુંદર સફેદ, એના ઘૂંટણ કેવા સુંદર છે, સમરેખાઓ વાળા સરખા આકારના ઘૂંટણો છે, એક સરખા બંને, ડાબો અને જમણામાં કઈ ફેર નહીં. એની પિંડીઓ એવી સુંદર છે, એના ચરણ કમળ એવા સુંદર છે. એક ગોપી આવીને કહેવા મળી કે જાણે આકાશમાં તારલાઓ દેખાતા હોય એવા એના ચરણારવિંદમાં તો ચમકતા ચમકતા જાણે સાચા મોતીઓ દેખાતા હોય એવા તો નખ કમળ દેખાતા, એવા સુંદર નખવાળા એના ચરણારવિંદમાં તો એવી સુંદર શોભા હતી. 16 ચિહ્નો વાળા ચરણારવિંદ, જેમાં ઉર્ધ્વ રેખા હતી, વજ્ર હતું, અંકુશ હતું, ગોપદ અને આવા અનેક ચિહ્નોમાંથી જાણે તેજ 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 પ્રકાશ પ્રકાશ નીકળતું હતું. ગોપીઓ કહે છે એમાંથી જે પ્રકાશ નીકળે, તેજ નીકળે ને એમાં તો આંખો અંજાઈ જતી હતી. એવા તો એ યશોદાના લાલાના ચરણારવિંદ હતા. ગોપીઓ વર્ણન કરતા થાકતી નથી. વર્ણન કરતા કરતા ગોપીઓ ગીત જોડવા મળી છે અને ગાન કરવા મળી છે. નંદ બાબાના આંગણાને છોડીને ગોપીઓ બહાર નીકળે છે, યશોદાના લાલાના વખાણ ભરપૂર કરે છે. કેટલીક ગોપીઓ તો ઘરનું કામ કરતી હોય, કોઈની હારે વાત કરવી હોય, કોઈને કંઈ કામ ચીંધવું હોય, એ શબ્દ બોલવો હોય ને એના બદલે યશોદાના લાલાના પ્રખાણ નીકળવા મળે છે. કહો લાલાનું ઉદર આવું છે, લાલાની ભૃગુટી આવી છે, લાલાના અધરોષ્ટ આવા છે. કોઈને દહીં દૂધ અને માખણનું નામ બોલવું હોય એની જગ્યાએ લાલાનું નામ આવી જાય છે. ગોવાળિયાઓની સ્ત્રીઓને ગાયો દોવી હોય, વાસીદું કરવું હોય, છાણ ઉપાડવું હોય, એ કામ કરવા જાય ગોપીઓ અને યશોદાનો લાલો યાદ આવી જાય. ગાયોનો પોદળો દેખાય અને એને લાલો યાદ આવી જાય. લાલાને તેડીને જાણે છાતી સરસો ચાંપી દેવો, પોદળો પકડીને છાતી સરસો લગાડી દે. આખું મોઢું ને એનું સાતી ને શસ્ત્ર બધા છાણ છાણ થઈ જાય. ગોપીઓની દ્રષ્ટિ જ્યાં પડે છે ત્યાં યશોદાનો લાલો દેખાય છે. ઘેલી બની ગયેલી ગોપીઓ, ઉન્મત્ત બની ગયેલી ગોપીઓ 24 કલાક યશોદાના લાલાનું જ રટણ કર્યા કરે છે. યશોદાનો કનૈયો, યશોદાનો લાલો કેવો સુંદર, કેવો રૂપાળો, કેવું મનમોહક એનું સ્વરૂપ છે, કેવી કાલી ઘેલી ક્રિયાઓ કરે છે, કેવો હાવ ભાવ છે. અને લાલો પણ એવો, કોઈ દિવસ કોઈ ગોપીઓથી શરમાય જ નહીં. કોઈની ખોળામાં જેની ક્યારે રડવાની તો વાત જ નહીં, જાણે પોતાની માં હોય એમ ગોપીઓના ગળે વળગી પડે. ગોપીઓના વસ્ત્રોને ખેંચવા મળે, ગોપીઓએ પહેરેલા કાનમાં આભૂષણોને ખેંચે, નાકમાં પહેરેલી નથણીને ખેંચે, ગોપીઓના વાળને ખેંચે. અને લાલો આનંદ કિલોલ કરતો હોય ને ગોપીઓનો હરખનો કોઈ પાર ન રહે. કહો લાલાને મારા ઉપર કેવું હેત છે. જો આ લાલો, આ યશોદાનો લાલો એ તો મારો બાળક છે. આ યશોદાના નસીબમાં ક્યાં હતો? 12,000 ગોપીઓ યશોદાના આંગણામાં આવીને 24 કલાક અડીંગો જમાવીને બેસી ગઈ છે.
ક્યારે મારો વારો આવે ને હું યશોદાના લાલાને ગોદમાં બેસાડું. ગોપીઓ યશોદાને કહે છે કે હે યશોદા, લાવ તારા લાલાને મારા ખોળામાં બેસાડવા દે. યશોદા પણ એવા જ સ્વભાવના છે. યશો દદાતી, યશોદા યશ આપે એનું નામ યશોદા. બીજાને યશ આપે, પોતે યશ ખાંટી જાય એવા નહીં, યશ બીજાને આપે. ગોપીઓને કહે છે કે હા હા ગોપીઓ, તમારો હક છે, તમારો અધિકાર છે મારા લાલા ઉપર, આપણા બધાયનો સરખો હક છે. રમાડો, જે ગોપી માગે એને લાલો સોંપી દે. ગોપીઓના મનમાં એમ છે કે આ યશોદાનો લાલો તો આપણો છે. વિદ્વાનો અને પંડિતો એવું કહે છે આ ગોપીઓને આટલું બધું હેત, આટલો બધો સ્નેહ, એનું કારણ શું? ગોપીઓ એમ માને છે કે આ યશોદાના નસીબમાં તો બાળક હતો જ નહીં. એક વખત એવું બન્યું કે બધા જ ગોકુળના ગોવાળિયાઓ ભેળા થઈ અને ગોવાળિયાઓના ગુરુ શાંડિલ્ય ઋષિ, ભક્તિ શાસ્ત્રના પરમ આચાર્ય, મહાન તપસ્વી આ શાંડિલ્ય ઋષિ પાસે પહોંચ્યા. યમુનાજીના કિનારે એમનો આશ્રમ. શાંડિલ્ય ઋષિ પાસે જઈને આ બધા ગોવાળિયાઓ કહે છે અમારા ગોકુળના રાજા નંદને ત્યાં બાળક નથી, તમે આશીર્વાદ આપો, બાળક જન્મે, દીકરો થાય. શાંડિલ્ય ઋષિ કહે છે મારા આશીર્વાદ કરતા તમે બધાએ કંઈક તમારા વ્રતોનું ફળ આપો તો નંદને ત્યાં બાળક જન્મે. ગોવાળિયાઓ કહે છે ગુરુ મહારાજ તમે કોઈ એવું વ્રત કરવા અમે તૈયાર છીએ, એનું ફળ અમે નંદ યશોદાને આપી દઈએ. 12,000 ગોપીઓ શાંડિલ્ય મુનિ પાસે જઈને કહે છે અમે વ્રત કરીશું. અને શાંડિલ્ય મુનિએ કહ્યું કે તમે 12 મહિના સુધી એકાદશીનું વ્રત કરો અને એ વ્રતનું ફળ આપો નંદને અને યશોદાને. એટલે નંદને યશોદાને ત્યાં બાળકનો જન્મ થાય. શાંડિલ્ય ઋષિએ આશીર્વાદ આપ્યા. ત્યારથી ગોકુળની બધી જ ગોપીઓ યશોદાજીની સાથે ખૂબ હેત, યશોદાજીની સાથે સ્નેહ અને પ્રેમ, યશોદાજીનો મિત્રતા, યશોદાજીનો એવો સ્વભાવ. એટલે બધી જ ગોપીઓ વ્રત કરવા માંડી. એકાદશીનું વ્રત ચાલુ કર્યું. એકાદશીના વ્રતનું મહાન ફળ શાસ્ત્રોમાં કહ્યું છે. સંકલ્પ કરે સંકલ્પ સિદ્ધ થાય, પુત્રની માગણી કરે તો પુત્રોની પ્રાપ્તિ થાય, ધનની માગણી કરે તો ધન મળે, સુખ મળે, અને મોક્ષની ઈચ્છા હોય તો એકાદશીના વ્રત કરનારને મોક્ષ પણ મળે. પણ કેવું વ્રત? આ ગોપીઓએ કર્યું એવું વ્રત કરે તો, આપણા જેવું નહીં. શાંડિલ્ય મુનિએ વ્રતનો વિધિ શીખવાડ્યો. દસમના દિવસે સવારના પહોરમાં પરમાત્માનું પૂજન કરી, પરમાત્માનું અર્ચન કરવું, ભગવાનના મંદિરે જઈને પરમાત્માને નિવેદન કરવું, 2 હાથ જોડીને પ્રાર્થના કરવી કે હે મહારાજ, તમારી પ્રસન્નતા માટે, તમારા રાજીપા માટે આવતીકાલે એકાદશી આવે છે, એનું હું વ્રત કરીશ, તમે મને રજા આપો, આજ્ઞા આપો, આશીર્વાદ આપો, મારું વ્રત પૂર્ણ થાય. દશમના દિવસે આવી પ્રાર્થના કરી આવે. દશમના દિવસે મધ્યાહન સમયે એક જ વખત ભોજન કરે. દશમની રાત્રિએ પરમાત્માની આરાધના કરે, દર્શન કરે, અને ભગવાનનું સ્મરણ કરતા કરતા એક જ વખત ભોજન કરી અને રાત્રિએ વિરામ કરે. એકાદશીના દિવસે સવારમાં બ્રાહ્મ મુહૂર્તમાં જાગે, સ્નાન કરી પરમાત્માનું ષોડશોપચારથી પૂજન કરી પરમાત્માના મંદિરમાં જઈ અને પ્રભુની સેવામાં લાગી જાય. જગતના બધા વ્યવહારો બંધ કરી દે. એકાદશીના દિવસે સાવધાન થઈ અને ક્યાંય પણ કોઈ પણ જીવનો દ્રોહ થાય એવું કાર્ય ન કરે, કોઈ જીવ હિંસા થાય એવું કાર્ય ન કરે. એકાદશીના દિવસે ખેડૂત હોય એને ખેતી કરવાનું બંધ કરી દેવું પડે. રજકો વાઢવો હોય, બાજરી વાઢવી હોય, ઘઉં વાઢવા હોય, ખેડવું હોય, ખેતીમાં હળ હાંકવું હોય, એકાદશીના દિવસે ન હાંકે. એકાદશીના દિવસે બીજા જીવની હિંસા થાય કે બીજા જીવનો દ્રોહ થાય કે બીજાને કષ્ટ પડે, બળદોને જોડવા પડે, ગાડે કે હાથીડે, એ એનો કષ્ટ પડે ને એટલે બળદ જોડવાનું બંધ કરી દે. એકાદશીના દિવસે કોઈ પણ જીવનો દ્રોહ થાય એ બધા જ કાર્યોને બંધ કરી પરમાત્માનું પૂજન, પરમાત્માના ભજનમાં જોડાઈ જાય, નિરાહાર રહે. કોઈ પણ પ્રકારનો આહાર તેનો ત્યાગ કરે.
11 ઇન્દ્રિયોના આહારને ત્યાગ કરી અને 11 ઇન્દ્રિયોની વૃત્તિઓને પરમાત્માના સ્વરૂપમાં જોડી દે. એકાદશીનો દિવસ પસાર થાય, રાત્રિએ જાગરણ કરે, મધ્યરાત્રિ સુધી પરમાત્માના કીર્તનો બોલે, પરમાત્માના નામની દિવ્ય ધૂન બોલાવે, પરમાત્માના દિવ્ય ઐશ્વર્યોને, પરમાત્માના દિવ્ય ગુણગાનને ગાન કરે, કથા વાર્તા સાંભળે. મધ્યરાત્રિએ શરીરને વિશ્રામ આપે. દ્વાદશીના દિવસે સવારમાં વહેલો જાગરણ કર્યું છે એટલે 7 વાગ્યા સુધી નહીં હોઈ રહેવાનું. બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવું પડે. 4 વાગે જાગી સ્નાન કરી પરમાત્માનું પૂજન કરે. પરમાત્માને 2 હાથ જોડીને વિનંતી કરે કે હે પ્રભુ, મેં મારી બુદ્ધિ પ્રમાણે, મારી આવડત પ્રમાણે આપને પ્રસન્ન કરવા માટે મેં જે એકાદશીનું વ્રત કર્યું છે એ વ્રત આપના ચરણોમાં સમર્પિત કરી દઉં છું. એ વ્રતનું ફળ આપણા ચરણોમાં સમર્પિત કરી દઉં છું. મારે એની કોઈ કામના નથી, કોઈ જગતના નાશવંત પદાર્થો જોતા નથી. મારું જેમ ભલું થાય, કલ્યાણ થાય એમ હે પ્રભુ તમે મારા ઉપર કરુણા દ્રષ્ટિ કરજો, એમ કહીને એકાદશીના વ્રતનું ફળ દ્વાદશીના દિવસે પરમાત્માના ચરણોમાં સોંપી દે અને પ્રભુને પ્રાર્થના કરે. અને દ્વાદશીના દિવસે મધ્યાહન સમય થાય, બારસના દિવસે મધ્યાહન સમયે પારણા કરે. અને પારણા કર્યા પછી આખો દિવસ પરમાત્માના ભજનમાં અને સત્કર્મમાં, પુણ્યકર્મમાં, સાધુ બ્રાહ્મણ કે ગાય એનું માન સન્માન કરવામાં કે એને સાચવવામાં બારસનો દિવસ વિતાવી દે. તેરસથી પોતપોતાની રીતે કાર્ય કરવા માંડી પડે. આ એકાદશીનું વ્રત. 12,000 ગોપીઓએ આવું એકાદશીનું વ્રત કર્યું. એક દિવસ નહીં, 12 મહિનાની 24 એકાદશીઓનું વ્રત કર્યું. અષાઢ મહિનાની દેવપોઢી એકાદશીના દિવસથી પ્રારંભ કરેલું. બીજા અષાઢ મહિનાની દેવપોઢી એકાદશી આવી ત્યારે આ બધાએ વ્રતોનું ફળ 12,000 ગોપીઓએ કરેલા વ્રતોનું ફળ આપી દીધું છે યશોદાજીને. કે અમે જે 12 મહિના સુધી એકાદશીનું વ્રત કર્યું એનું ફળ અમે યશોદાજીને આપીએ છીએ અને એ ફળના પ્રતાપે યશોદાજીને ત્યાં બાળકનો જન્મ થાય. બસ આ 12,000 ગોપીઓને એમ છે કે અમે એકાદશીનું વ્રત કર્યું છે એના ફળના પ્રતાપે કરીને યશોદાજીને બાળકનો જન્મ થયો છે એટલે બાળક તો આપણો છે, પૂરો અધિકાર છે. અને સાથે સાથે ગોપીઓને એમ છે, જેમ માણસ માત્રનો સ્વભાવ હોય છે કે હું કરું છું એ સાચું, બાકી બધા ખોટા. આ 12,000 ગોપીઓ એમ માને છે કે એકાદશીનું 12 મહિનાની એકાદશીનું વ્રત મેં સાચું કર્યું છે, બાકીની બધી ગોપીઓએ ખોટું કર્યું. ખોટાનું ફળ ન હોય, સાચાનું ફળ હોય. એટલે દરેક ગોપી એમ માને છે કે મેં કર્યું એ વ્રત સાચું, આ બાકીની બધી જ ગોપીઓએ કર્યું એ ખોટું. દરેકે દરેક 12,000 ગોપીઓ એવું માને છે. એટલે એને એમ છે કે મેં એકાદશીનું વ્રત કર્યું છે એટલે લાલાનો જન્મ થયો છે. મારા એકાદશીના વ્રતના ફળના પ્રતાપે કરીને લાલાનો જન્મ થયો છે એટલે લાલા ઉપર મારો પૂરેપૂરો અધિકાર છે, બીજી કોઈ ગોપીનો નથી. પેલી ગોપીએ તો વ્રતમાં ક્યાં પૂરું ઠેકાણું હતું જો ને. આપણે એવું માનીએ હો કે આપણે કરીએ છીએ સાચું, બીજો કરે છે એમાં 1000 ખામી ગોતી કાઢીએ. કે તો એકાદશીના દિવસે 2 વખત ચાય પી લે છે. લે આપણે તો ચાય નથી પીતા, પાણીએ નથી પીતા, પણ ઓલો પાણીએ પી લે. બીજાનામાં વળી વજો વાંક કાઢે કે દૂધ પી લે છે. એકાદશીના દિવસે કંઈક પીણું પીવે છે, એકાદશીના દિવસે ક્યાંક રખડવા જતો રહે, ક્યાં મંદિરમાં આવે છે. 1000 દોષ તૈયાર હોય બીજાને દેખાડવા માટેના, અને પોતાના માટે 1000 સદગુણ આ જગતનો જીવ ગોતી રાખે. કે આપણે તો આવા સાવધાન થઈ અને જ્યાં ત્યાં આડાવડા ડાફોળિયા માર્યા સિવાય ભગવાનના દર્શન કરીએ. બીજો તો ભગવાનના દર્શન ક્યાં હરખા કરે. આમ હોય આ ગોપીઓનો પણ આવો, એ પણ જીવ છે. એટલે બધી જ ગોપીઓ એવું માને છે કે એકાદશીનું વ્રત મેં સાચું કર્યું છે, એના જ કારણે મેં ફળ આપ્યું, એટલે યશોદાજીને ત્યાં બાળકનો જન્મ થયો છે. એટલે એ બાળક યશોદાજીનો નથી પણ મારો બાળક છે. મારા પ્રતાપે, મારા પુણ્ય કરીને બાળકોનો જન્મ થયો છે. એટલે બધી જ ગોપીઓને
હા, યશોદાજીના લાલામાં મમત્વ છે, મારાપણાની બુદ્ધિ છે, એટલે આટલો બધો સ્નેહ છે. પરમાત્માનું સ્વરૂપ પણ એવું જ કમનીય છે, એવું રમણીય સ્વરૂપ, એવું કોમળ સ્વરૂપ, મનમોહક સ્વરૂપ યશોદાના લાલાના સ્વરૂપને નિરખતી આ ગોપીઓ 24 કલાક એનું રટણ કરે છે. ઘરની બહાર જાય છે ને, ઘરનું કામ કરવા જાય તો એને એ જ રટણ લાગી ગયું છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે જેમ જેમ પરમાત્મા એક પછી એક દિવસો વીતવા માંડ્યા છે, એમ એ પરમાત્માની મનમોહકતા, પરમાત્માનું કમનીય સ્વરૂપ, પરમાત્માનું મધુર સ્વરૂપ ગોપીઓના હૃદયમાં સોંસરો ઉતરવા માંડ્યું છે, કાળજામાં ઉતરી જાય છે. એને ભૂલાતું નથી. એક ક્ષણ પણ એ પરમાત્માના દિવ્ય સ્વરૂપને ગોપીઓ ભૂલી શકતી નથી. ક્યારે લાલાના દર્શન કરવા જઈએ, ક્યારે લાલાને મળવા જઈએ, ક્યારે કામ પૂરું થાય, ક્યારે આ ગાયો દોવાનું પૂરું થાય, ક્યારે આ વાસીદું કરવાનું પૂરું થાય, ક્યારે છાસ વલોવાનું પૂરું થાય, અને આ જગતનું વૈતરું કરવાનું ક્યારે પૂરું થાય, અને યશોદાના લાલાના દર્શન કરવા જઈએ. સુખદેવજી મહારાજ કહે છે ગોપીઓની સ્થિતિ એવી હતી, ગોપીઓની મનોદશા એવી હતી કે એના મનની અંદર, એના ચિત્તની અંદર, એના ઇન્દ્રિયોના સર્વ ક્રિયાઓમાં યશોદાના લાલાને જ દેખતી હતી. ઘરનું કામ કરતી હોય, વાસુદેવ કરતા ટોપલો ઉપાડ્યો હોય, અને યશોદાનો લાલો યાદ આવી જાય ને કહો મારો લાલો કેવો મેં તેડ્યો છે, અને સાતી સરસો ચાપે અને એને ચુંબન કરવા મળી પડે, અને હોય તો કચરો ભરેલો હોય, છાણ ભરેલું હોય, અને એમાં મોઢું ઘાલે ને ગોપીઓ આખી છાણ કાદવથી ખરડાઈ જાય, પણ એને યશોદાનો લાલો, યશોદાના લાલાનો સ્નેહ, એનો પ્રેમ, એમાં જે આસક્તિ છે, એ આસક્તિના કારણે ગોપીઓ ખડખડાટ હસતી હસતી વળી પાછી એ જગતનું વૈતરું કરવા માંડી પડે ને યશોદાના લાલાને સ્મરણ કરે. સતત યશોદાના લાલાનું જ સ્મરણ કરતી કરતી ગોપીઓ ઘરનું કામ કરતી હોય, યમુનાજીના કિનારે જળ ભરવા ગઈ હોય કે યમુનાજીના કિનારે ગોપીઓ ભેળી થઈને વસ્ત્ર ધોવા ગઈ હોય, ઠામડા ઉટકવા ગઈ હોય, તો ગોપીઓ એક જ વાત કરતી હોય કે યશોદાના લાલાના મને આજ તો દર્શન થયા. કોઈ ગોપી કહે છે આજ તો યશોદાનો લાલો મને સ્વપ્નમાં આવ્યો હતો, કોઈ ગોપી કહે છે હું તો આજ તો યશોદાના લાલાને જઈ કોઈ બીજી ન હતી ખોળામાં બેસાડીને રમાડતી હતી. ગોપીઓ યશોદાના લાલાને રમાડવા પહોંચી જાય છે, એકઠી થઈ જાય છે. ટોળે ટોળા ગોપીઓના નંદજીના આંગણામાં એકઠા થાય. આખો દિવસ યશોદાનો તો વારો જ આવતો નથી. એક પછી એક ગોપીઓ યશોદાના લાલાને પોતાના સાથી સરસો ચાંપે છે, ગળે વળગાડે છે, કોઈ એને ચુંબન કરે છે, કોઈ એનું મસ્તક સૂંઘે છે, કોઈ એને વહાલ કરે છે, કોઈ હાથમાં ગોદમાં તેડીને એને હિંચકાવે છે, કોઈ હલરડા ગાય છે, અને કોઈ એને પંપાળે છે. જે ગોપીના હાથમાંથી બીજી ગોપીના હાથમાં યશોદાનો લાલો જાય, નિરાશ થઈ ગયેલી ગોપી યશોદાના લાલાના દિવ્ય સ્વરૂપનું વર્ણન કરતી, એના ગુણગાન ગાતી, એના ચમત્કારને વર્ણન કરતી કરતી ગોપી પાછી ચાલી જાય. સુખદેવજી મહારાજ આ ગોપીઓની વાતો કહે છે. ગોપીઓ કેવી વાતો કરે છે. એક દિવસ યમુનાજીના કિનારે ગોપીઓ બધી વસ્ત્ર ધોવા ભેળી થઈ હતી, ઠામડા ઉટકતી ઉટકતી. એમાં એક ગોપી એની બહેનપણીને કહે છે કે બહેન હું શું વાત કરું, મારે યશોદાના લાલાના દર્શન કરવા જવાનો દરરોજ નિયમ, જ્યાં સુધી હું યશોદાના લાલાનું મુખ ન જોઉં ત્યાં સુધી મને જગતનું કંઈ કામ સૂજે નહીં. એક દિવસ હું સવારમાં વહેલી તૈયાર થઈ ઘરનું કામ પરવારી અને યશોદાના લાલાના દર્શન કરવા જતી હતી, અને કોણ જાણે ક્યાંથી અણગમતી વ્યક્તિઓ, સસરો અને જેઠ બે આવીને ટપકી પડ્યા. આ બે જેવા અણગમતા હોય એવું જગતમાં બીજું કોઈ ન હોય. મારો સસરો અને જેઠ બે મહેમાનને લઈને આવ્યા, કે બે મહેમાન લઈને આવ્યા, અને જતી હતી ફળિયામાંથી પાછી વાળીને સસરાનો એવો ક્રૂર સ્વભાવ, અને જેઠની તો વાત જ પૂછો નહીં. હુકમ છોડ્યો કે આ મહેમાન આવ્યા છે, મહેમાનને જમાડવાના છે, જલ્દી માનભોગ બનાવો અને મહેમાનને જમાડો. લાલાના દર્શન થયા ન હતા, અને ઓલા તો ખાટલા ઢાળીને ફળિયામાં બેહી ગયા ચારે જણા. બનાવો રસોઈ, અને હું તો રસોઈ બનાવવા લાગી ગઈ. માનભોગ બનાવવાનો હુકમ છૂટ્યો હતો, માનભોગ બનાવ્યો. રસોઈ બનાવતા બનાવતા બનાવતા
માનભોગ બનાવવો હતો, માનભોગમાં સાકર નાખવાના બદલે મીઠાની થાળી ખાલી કરી નાખી, મીઠું નાખી દીધું. રસોઈ તૈયાર થઈ એટલે આવેલા બે મહેમાન સસરો અને જેઠને જમવા બેસાડ્યા. છોકરાઓને માનભોગ મળે એમ જાણી અને ચારના કરતા થોડોક વધારે માનભોગ બનાવ્યો હતો. કેટલાય દિવસે વારો આવ્યો છે માનભોગ ખાવાનો, એટલે બધાય ઘરને પૂરો થાય એટલો માનભોગ બનાવ્યો. રસોઈ વધારે બનાવી અને આ 4 જણાને જમવા બેસાડ્યા. જમવા મળ્યા. સસરો તો એવો ક્રૂર સ્વભાવનો હતો અને એવી કર્કશ વાણી બોલે, રાખમાં અગ્નિ જળગે ને એવી કર્કશ વાણી બોલે. કોઈ દિવસ સારી વાત તો એના મોઢામાંથી નીકળે નહીં. દરરોજ એમ જ કે આજ તો શાક સારું બનાવ્યું નથી, એ પોદળા જેવું બનાવ્યું છે, એમ કે. શાક બનાવ્યું હોય તો પોદળા જેવું બનાવ્યું છે એવું કે. માનભોગ કોઈક દિવસ ખવડાવ્યો હોય ને તો એમ કે આ તો ભેંસના પોદળા જેવું છે લે. અને રોટલી બનાવી હોય તો એમ કે ખાહડા જેવી રોટલી બનાવી છે, કે આ તો રોટલા બનાવ્યા કે ખાહડા બનાવ્યા. કોઈ દિવસ એના મોઢામાંથી સારો શબ્દ ન નીકળે. દાળ બનાવી હોય તો મારો સસરો તો રોજ એવું કે આ તો 3 માળની દાળ બનાવી છે, કે લે. કેટલાકને આવડે, પાણી જુદું હોય, દાળે જુદી હોય, મસાલા ઉપર જુદા તરતા હોય, ઉપર તેલે જુદું, તો આ 3 માળની દાળ કેટલાકને આવડે. સરખું ભેળો ન થાય. આ મારો સસરો રોજ આવું કે. પણ કોણ જાણે બેન શું વાત કરું. આજ તો જેવી મેં મહેમાનોને આ બધું પીરસ્યું, માનભોગ પીરસ્યા, એટલે કોઈ દિવસ નહીં આજ મારા સસરાના વચનમાં મુખમાંથી કોણ જાણે ફૂલડા જરવા માંડ્યા. એવું મારો સસરો આજ બોલ્યો કે જો આવી રસોઈ કોઈ દિવસ કોઈના ઘરે મહેમાન ગતિમાં જમવા મળી છે? મહેમાનને પૂછ્યું. અમારા ઘરમાં જ્યારથી આ નવા વહુ આવ્યા છે ત્યારથી લક્ષ્મીનો વાસ થઈ ગયો છે. અમારા ઘરે જેવી મીઠી રસોઈ જમવા મળે, જેવા સારા સારા પકવાનો જમવા મળે, એવી ક્યાંય મહેમાન ગતિમાં તમને નહીં જમવા મળ્યા હોય. સસરો જ્યાં આવું બોલ્યો એટલે તરત મારો જેઠ કોઈ દિવસ સારું બોલે જ નહીં હો. અડધું ખાઈને ઉલટો થાય, અડધું એઠું મૂકે કે આમાં કંઈ ખાવામાં હક્કરવાર નથી, એવું કરતો હોય. ઠામડા પસાડતો હોય. આ જેઠ પણ સસરાને ઠાપસી પૂરવા મળ્યો. હા હા હો, જો આવી રસોઈ તો આજ સુધી ક્યાંય તમને ખાવા નહીં મળી હોય. અને સસરાને જેઠે વખાણ કરે પછી મહેમાન કંઈ પાછા રે? પારકું ખવું હોય એટલે વખાણ કરવા જ પડે ને. મહેમાન તો બે પછી તૂટી જ પડ્યા. હા હા હા, શું આખી જિંદગી મહેમાન ગતિ કરી છે. મોટા મોટા શહેરમાં ગયા, કેટલાય મોટા મોટા ધનવાનને ઘરે ગયા, પણ આવું મીઠું ખાવા ન મળે. આવું સ્વાદિષ્ટ રસોઈ ક્યાંય ન મળે. આવું શાક, આવો માનભોગ, હા શું જાણે સ્વર્ગમાંથી અમૃત આવ્યો હોય એવો માનભોગ છે. અને પેલી ગોપી એની બહેનને એવું કહેતી હતી કે બેન શું વાત કરું કે આ 4 જણા વખાણ કરતા કરતા ઘરમાં જેટલું હતું ને બધું ઝાપટી ગયા. છોકરા માટે ન રહેવા દીધું, નાના નાના બાળકો માટે ન રહેવા દીધું, બધું સવાહા કરી ગયા. કે વખાણ કરતા જાય ને ખાતા જાય ને બધું સભા ચટ કરી નાખ્યું. માનભોગનો કણ ન રહેવા દીધો. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ ગોપીની વાત સંભળાવે છે. એની બહેનપણીને કહે છે શું વાત કરું, હું તો ચોકો પાણી કરીને આ મહેમાન ગયા, પલોજણ ગઈ અને પછી રસોડું સાફ કરીને ઠામડા ઉટકીને બધી વસ્તુ જ્યાં એક બાજુ મૂકવા જતી હતી ને ત્યાં તો સાકરની થાળી એમને એમ પડી હતી. માનભોગમાં શું નાખ્યું જોવો તો મીઠું દેખાતું નહોતું, બધું મીઠું પધરાવી દીધું હતું. પણ આ બધો ચમત્કાર યશોદાના લાલાનો છે. યશોદાના લાલાનો આ ચમત્કાર છે. જો યશોદાના લાલાનું સ્મરણ ન કર્યું હોત ને, યશોદાના લાલાના દર્શન ન કર્યા હોત તો મારી તો ભૂંડી વલે થાતો. સસરોનો જેઠ બે તૂટી પડત. કોણ જાણે ઘરમાં રહેવાનો વારો આવત કે ઘર બહાર કાઢે. પણ આ યશોદાના લાલાનો પ્રતાપ છે. પરમાત્માનું સ્મરણ એવું તાકાતવાન છે, એવું બળવાન છે. જગતની ક્રિયા ગમે તે કરતા હોય પણ ભગવાનના સ્મરણનો જો સંપુટ લાગ્યો હોય તો એ જગતનો વ્યવહાર, જગતની ક્રિયા એ બધી નિર્દોષ બની જાય, નિર્ગુણ બની જાય, દિવ્ય બની જાય. પરમાત્માના સ્મરણની સાથે જો મીરાએ ઝેરનું પાન કર્યું, વિષપાન કર્યું, તો એ વિષ પણ અમૃત જેવું બની ગયું.
અને ભગવાનના સ્મરણ વગેરેનું અન્ન ખાય ને, પરમાત્માના સ્મરણ વગેરેનું અમૃત જેવું અન્ન ખાય ને, તો એ પેટમાં હોળવું પડે, પચે નહીં. ડૉક્ટરો સાવધાન કરે, જોજો ખાતા નહીં, ગોળીઓ ખાવી પડશે, ઇન્જેક્શનો લેવા પડશે, ડાયાબિટીસ વધી જશે, કંઈનું કંઈ થશે, ચેતવીને સાવધાન કરી દે. પણ એ ચેતવવા એને જ પડે કે જેણે જમતા જમતા ભગવાનનું સ્મરણ ન કર્યું હોય, પરમાત્માનું સ્મરણ કર્યું હોય અને રસોઈ બની હોય, પરમાત્માના સ્મરણની સાથે સાથે રસોઈ બની હોય, રસોઈ દિવ્ય બની જાય, એમાં વિષ ન આવે, એ તો અમૃત જેવી રસોઈ બની જાય. માતાઓએ સાવધાન થઈને રસોઈ બનાવી. ગોપી યશોદાના લાલાનું સ્મરણ કરતા કરતા રસોઈ બનાવી હતી, એટલે આ રસોઈમાં આવો સ્વાદ હતો, આવું અમૃતપણ જેવી મીઠાશ હતી. એ નિર્દોષ બની જતી હતી. ખાનારનું કલ્યાણ કરે અને ખવડાવનારનું એ કલ્યાણ થાય. એ તો પરમાત્માનો અમૃત જેવો પ્રસાદ થઈ જાય. પણ જેમાં પરમાત્માનું સ્મરણ ન હોય ને, એ રસોઈ એમાં સારા અને સાત્વિક ગુણ ન આવે. ખાનારને પણ વિકાર ઉત્પન્ન થાય, ખવડાવનારને પણ એમાં અનેક પ્રકારના દુર્ગુણો દેખાય. જોને હાલ્યા આવ્યા છે એવું થાય. ખવડાવનારને પણ એમ થાય કે આ ક્યાં અહીંયા ગુડાણા આને ખવડાવવું પડશે ને રસોઈ કરવી પડશે. ભગવાનનું સ્મરણ ન હોય એને એમ થાય ક્યાં આને ખવડાવવું. ખાનારને એમ થાય ક્યાં આના ઘરનું અનાજ પેટમાં ગયું, પેટમાં મળે ઠેકડા નાખવા, પેટમાં હુડું પડવા મળે. પરમાત્માના દિવ્ય સ્વરૂપનું સ્મરણ હોય, એ રસોઈ દિવ્ય બની જાય. ખાનારનું અને ખવડાવનારનું કલ્યાણ થાય. એનું રસોઈ, એ રસોઈ ન રહે, એ તો અમૃત રહે. શાસ્ત્રો અને સંત મહાત્માઓ એવું કહે છે. એટલા જ માટે ભગવાન સ્વામિનારાયણે પણ આદેશ અને આજ્ઞા કરી કે અમારા આશ્રિતોએ રસોઈ ઘરમાં ભગવાનનું સ્વરૂપ રાખવું. એનું દર્શન થતું હોય, એનું સ્મરણ થતું હોય ને રસોઈ બને ને, એ રસોઈ દિવ્ય બની જાય. પણ આજકાલ તો ઘણી જગ્યાએ એવું જોવા મળે, ભગવાનને બદલે ઓલું કાળમુખ મૂકી રાખ્યું હોય. ખબર છે ને? ટીવી, બેનો રસોઈ બનાવતા બનાવતા કંટાળો આવે એટલે ટીવી ચાલુ કરીને રસોઈ બનાવવા માંડી પડે. અને ટીવીમાં કોણ જાણે એવા અભદ્ર દ્રશ્યો આવતા હોય, એવા ભયાનક દ્રશ્યો આવતા હોય, અને એવા પાપી અને દુષ્ટ માણસોના મોઢા જોતા જોતા જો રસોઈ બનાવી હોય તો એ રસોઈમાં ગુણ પણ એવા આવે. પછી સંતાનો પણ એવા જ પાકે ને પતિદેવો પણ એવા જ થાય. પતિને ગુણવાન બનાવવો હોય, સાત્વિક બનાવવો હોય, પુત્રને ગુણવાન અને સાત્વિક બનાવવો હોય, તો શાસ્ત્રો એવું કહે છે એને રસોઈ સાત્વિક બનાવીને જમાડો. મનગમતી રસોઈ બનાવો, સ્વાદ ગમે તેવો એમાં મૂકો, પણ એમાં પરમાત્માના સ્મરણનું સંપુટ મૂકો ને, તો એ સાત્વિકતા આવી જાય. જે રસોઈ ભગવાનને ધરાવીને જમવામાં આવે, પરમાત્માને સમર્પિત કરીને જમવામાં આવે, એ દિવ્ય બની જાય છે. એના દોષ માત્ર ચાલ્યા જાય છે, એક પણ દોષ રહેતો નથી. આપણને એમ લાગે કે ભગવાનને સામે નજર પડે, પણ પરમાત્માની નજરમાં એવો પ્રભાવ છે. એ મૂર્તિ છે, સાધારણ મૂર્તિ માનશો નહીં, એ ચિત્રની મૂર્તિ નથી, એ પાષાણ નહીં કે ધાતુની મૂર્તિ નથી. એમાં સાક્ષાત ભગવાનનું આવાહન થયેલું છે, પરમાત્માનો પ્રાણ છે એમાં. અને એ પરમાત્માની દ્રષ્ટિ એમાં જાય. દ્રષ્ટિની તાકાતની તો શું વાત કરવી. દ્રષ્ટિની જે તાકાત છે, એ દ્રષ્ટિ પડવા માત્રથી જે અન્નમાં, જે રાંધેલા અન્નમાં જે દુર્ગુણો હશે કે જે દોષો હશે, એ દોષો અને દુર્ગુણો નાશ પામી જશે. એક ક્ષણ માત્ર, સેકન્ડના અડધા ભાગમાં એ દ્રષ્ટિથી, દ્રષ્ટિ માત્રથી, આ તો દિવ્ય દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિની જે તાકાત કેવી છે, એનામાં રહેલા બધા જ દુર્ગુણોને બાળી દે છે, એમાંથી નાશ પમાડી દે. આપણે બધા જોઈએ છીએ, પ્રત્યક્ષ દેખાય છે. ભૌતિક પદાર્થમાં જો આટલી બધી તાકાત હોય, કેમેરાનો આમાં ક્લિક થાય અને લાઇટ પડે, આપણા બધા એના ફોટા પાડી લઈશ લોકો. કેટલી વાર એ લાઇટ આવે છે, સેકન્ડના 1000માં ભાગ સમય જેટલી એ લાઇટ આવે અને બધા એના રૂપ પેલા કચકડામાં આવી જતા હોય. એ તો ભૌતિક છે, કચકડું તો જડ છે, છતાંય એમાં જો રૂપ આવી જતા હોય
તો પરમાત્માની જે દ્રષ્ટિ છે એ તો ચેતનવંતી દ્રષ્ટિ છે, એમાં ચૈતન્ય છે, પરમાત્માનો પ્રાણ એમાં બિરાજમાન થયેલો છે, એમાં પ્રાણના આવાહન કરેલા. એ દ્રષ્ટિ જ્યાં પડે ત્યાંથી દોષ માત્ર ચાલ્યા જાય, દોષ માત્ર ચાલ્યા જાય. ક્યારેક પ્રયોગ કરી જોજો. વૈજ્ઞાનિકોએ પ્રયોગ કરીને સિદ્ધ કરેલું છે વાત. ભગવાનને ધરાવેલા બીજ હોય, વેદ મંત્ર બોલી અને પરમાત્માને ધરાવેલા મગફળીના દાણા ખેતરમાં જઈને વાવશો ને તો ઉગશે નહીં, બાજરાના દાણા, ઘઉંના દાણા ઉગશે નહીં. શ્રદ્ધા અને ભક્તિથી જો ભગવાનને ધરાવ્યા હશે ને તો પરમાત્માની દ્રષ્ટિ પડશે, ભગવાનની દ્રષ્ટિ પડશે, એમાંથી અંકુર નહીં નીકળે, નિર્ગુણ બની જશે, માયાનું બંધન એનામાંથી ચાલ્યું જશે. પણ એ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક પરમાત્માને વિધિપૂર્વક અર્પણ કરેલું અન્ન એ નિર્દોષ બની જાય છે. બે હાથ જોડીને ભગવાનને અન્ન સમર્પિત કરો અને એ અન્ન ભગવાનના મહાપ્રસાદ રૂપે કોઈને આપશો ને તો એનું કલ્યાણ થઈ જશે, એનો આત્મા નિર્મળ બની જશે. શાસ્ત્રો એવું કહે છે, પરમાત્માને અર્પણ કર્યા સિવાય આ નાશવંત દેહના ઉપયોગ માટે કોઈ પદાર્થનો ઉપયોગ ન કરવો. નાશવંત દેહને ટકાવી રાખવા માટે સુખ વૈભવો ન ભોગવા, ખાવા માટે ન જીવવું પણ જીવવા માટે ખાવું. આ પંચભૂતના શરીરને ટકાવી રાખવા માટે એને અનાજનું પોષણ આપવું, પણ સારું સારું મિષ્ટાન અને પકવાનો, મનગમતા સ્વાદિષ્ટ ભોજનો જમવા માટે ન જીવવું. ગોપીઓની સ્થિતિ પણ આવી જ હતી. સતત યશોદાના કનૈયાનું સ્મરણ થતું હતું, યશોદાના લાલાનું સ્મરણ થતું હતું. ઘરના કામમાં જોડાયેલી હોય, વ્યવહારમાં જોડાયેલી હોય. સુખદેવજી મહારાજ કહે છે, ગોપીઓ એના પતિદેવો એને હુકમ કરે કે જાઓ દહીં, દૂધ અને મથુરામાં વેચવા જાઓ. દહીં, દૂધ અને માખણ લઈને ગોપીઓ મથુરામાં વેચવા જતી હોય અને એ ગોવાળણીઓ મથુરાની શેરીઓમાં, મથુરાની પોળોમાં ફરતી ફરતી એમ બોલતી હતી પહેલા કે લ્યો કોઈને દૂધ જોઈએ છે, લ્યો કોઈને દહીં જોઈએ, લ્યો કોઈને માખણ જોઈએ. એના બદલે યશોદાના કનૈયાનું પ્રાગટ્ય થયું છે, ત્યારથી યશોદાના લાલાનું પ્રાગટ્ય થયું છે, ત્યારથી ગોપીઓની વાણી બદલાઈ ગઈ છે. એ શેરીઓમાં અને ચૌટામાં ફરતી ગોપીઓ લ્યો દહીં, દૂધ, માખણ એમ બોલવાને બદલે એમ બોલે છે કે લ્યો કનૈયો, લ્યો કનૈયો. કોઈને કનૈયો જોઈએ છે. મથુરાની સ્ત્રીઓ દોડતી આવે કે આવડી નવું શું વેચાવા આવ્યું. શાકભાજી વેચાવા આવતી હોય, લ્યો રીંગણા ને લ્યો બટાકા ને લ્યો ટમેટા કોઈ બોલતું હોય તો સૌને એમ થાય કે રીંગણા જોતા હોય રીંગણા લેવા જાય ને ટમેટા જોતા હોય ટમેટા લેવા જાય. પણ કંઈક નવીન વસ્તુ આવેલ બધાને એમ થાય કે આ શું હશે વળી. દહીં, દૂધ, માખણને બદલે કનૈયો, આ નવું નામ સાંભળાનું. ગોપીઓને જઈને મથુરાની સ્ત્રીઓ પૂછે કે ભાઈ આ શું લઈને આવી છે તું, લાવ તો ખરી, થોડુંક ખરીદી જોઈએ. મટકો નીચે ઉતારીને ગોપી જોવે, મટકાનું ઢાંકણું ખોલીને જોવે, એ દહીં, દૂધ અને માખણ જોવે ને એને કનૈયાનું સ્વરૂપ દેખાય, લાલાનું મુખ દેખાય. અને ગોપી પાછું બંધ કરી દે અને એમ કહે કે ના, મારે કનૈયો નથી વેચવો. લાલા તો કઈ વેચા જેવો છે. જગતના પદાર્થો વેચાય, પરમાત્માને ન વેચાય. એ પરમાત્માનું સ્વરૂપ તો એવું દિવ્ય છે, એ પરમાત્માના સ્વરૂપને તો હૃદયમાં ધારણ કરાય. ગોપીઓ પાછી દહીં, દૂધ વેચ્યા સિવાય પાછી ઘરે આવે. સુખદેવજી મહારાજ કહે છે, આ ગોપીઓ મથુરામાં જઈ દહીં, દૂધ વેચવા જતી હોય. મથુરાની સ્ત્રીઓ પૂછે કે આ કનૈયો કોણ છે, યશોદાનો લાલો કેવો છે. અને ગોપીઓ એના ગુણગાન ગાવા, એના વખાણ કરવામાં થાકતી નથી ને બેસી જાય. દિવસ આખો વીતી જાય. અમારો યશોદાના લાલાનું સ્વરૂપ તો આવું છે, આવો સુંદર છે, આવો રૂપાળો છે, આવો સુંદર રમતો રમે છે, કેવો વહાલો લાગે છે, કેવો રૂપાળો લાગે છે. ગોપીઓ એના જ ગુણગાન ગાયા કરે છે, વખાણ કર્યા કરે, પ્રશંસા કર્યા કરે. વખાણ અને પ્રશંસા કરતા ગોપીઓ થાકતી જ નથી. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને પરમાત્માના દિવ્ય સ્વરૂપનું વર્ણન કરે છે. પરમાત્મા દિવ્ય બાળ લીલાઓ કરે છે. 6 દિવસના થયા એટલે છઠ્ઠીનો સંસ્કાર થયો છે. એક પછી એક દિવસો વીતતા જાય છે. નાના નાના બાળકો
ગોપીઓ પોતાના બાળકોને લઈ અને યશોદાના આંગણામાં આવે છે અને એ બાળકોને કહે છે કે આ લાલાની સાથે મિત્રતા કરજો. જો લાલાની સાથે મિત્રતા હશે તો જગતમાં તમને કોઈ નોય ભય નહીં રહે. આ જીવને જો પરમાત્માની સાથે નાતો જોડાઈ જાય, પરમાત્માની સાથે જો મિત્રતા થઈ જાય ને, તો આ જગતની કોઈ તાકાતનો એને ભય ન રહે. નિર્ભય બની જાય. એ નિર્ભય બની ગયેલો જગતનો જીવ પરમાત્માની સાથે જોડાઈ જાય. ગોપીઓ પોતાના બાળકોને, પોતાના સંતાનોને યશોદાના લાલાની સાથે જોડવાનો પ્રયત્ન કરે છે. યશોદાના લાલાની સાથે મિત્રતા કરો, યશોદાના લાલાની સેવા કરો, યશોદાના લાલાને રાજી કરશો તો તમારા બધા જ મનોરથો પૂરા થઈ જશે. નાના નાના બાળકો યશોદાના આંગણામાંથી બહાર હટતા જ નથી. પુત્રનો આનંદ છે, પુત્ર જન્મો છે એટલે નંદ બાબાએ, ઉપનંદ કાકાએ અને સમગ્ર ગોવાળિયાઓએ ભેળા થઈને નક્કી કર્યું કે દર વર્ષે કંસને આપણે વાર્ષિક કર આપીએ છીએ, ચાલો આપણે આપી આવીએ. ચોમાસાની ઋતુ પૂરું થઈ, ઘરમાં ખેતરમાં જે પાક્યું હતું એ બધું ભેળું કર્યું. ગોવાળિયાઓની ધન અને સંપત્તિ, દહીં, દૂધ અને માખણ એ એની સંપત્તિ, એ એનો વૈભવ. એટલે ગોવાળિયાઓએ મોટા મોટા મટકા ભરીને માખણોના ગાડા ગાડા મટકાના ભર્યા. કોઈએ દહીં લીધું, તાજું તાજું ગોરસડું, તાજું દૂધ, એના મોટા મોટા બોઘરણાઓ ભર્યા, મટકાઓ ભર્યા અને ગાડાઓ ભરી અને બધા જ આગેવાન અગ્રણી ગોવાળિયાઓ મથુરામાં પહોંચ્યા છે. મથુરાનો રાજા કંસ, એને બધા જ આજુબાજુના નાના નાના ખંડિયા રાજાઓ, ગોકુળના રાજા નંદજી છે પણ મથુરાના ખંડિયા રાજા છે. દર વર્ષે પોતાના ઘરે, પોતાના પ્રદેશમાં, ગામમાં જે પાકે છે એ ખંડણી સ્વરૂપે ટેક્સ કે કર કંસને આપે છે. ગાડાઓ ભરી ભરી અને બધા જ ગોવાળિયાઓ લઈને આવ્યા છે. કંસ રાજ્યસભા ભરીને બેઠો છે. નંદ, ઉપનંદ, સુનંદ વગેરે ગોવાળિયાઓ, અગ્રણી ગોવાળિયાઓ દહીં, દૂધ અને માખણના ગાડા લાવી અને કંસના કોષાગારની અંદર મોકલ્યા છે.